ફેમસ ડૉક્ટર બન્યો છું એનું કારણ ફક્ત મારી મહેનત નહીં, પણ મમ્મી પપ્પાના સંસ્કાર, એમની મહેનત પ્લસ મારા ઘરનું આજુબાજુનું વાતાવરણ અને બીજી ઘણી સામાજિક વસ્તુઓ પણ એમાં ઇફેક્ટિવ છે. એણે ઘણી બધી અસર કરી છે મારા કરિયર પર. એટલે અને એના મમ્મી પપ્પાના સંસ્કારને એના લીધે જ હું દુષ્કૃત્યથી દૂર રહ્યો છું અને આજે જે પોઝિશન પર છું, ડૉક્ટર બન્યો છું, એ એના કારણે જ છે. મમ્મી પપ્પાની પહેલેથી ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું અને મારી પોતાની પણ ઈચ્છા હતી ડૉક્ટર બનું. કે એકચ્યુઅલી મારામાં હેલ્પફુલ નેચર છે મારો પહેલાંથી, અને એઝ અ ડૉક્ટર આઈ કેન હેલ્પ, હું બીજાને સેવા કરી શકું. અને ક્લિનિક મેં પોતાની શરૂ કરી છે, એટલે હું એ દ્વારા હેલ્પ બી કરી શકું છું. અત્યારે જે કોઈ જરૂરિયાતમંદ હોય, ગરીબ પેશન્ટ હોય, તો હું એને ફ્રીમાં બી આપી શકું. એ રીતે એટલે હેલ્પ બી કરી શકું છું અને મારું સપનું બી પૂરું થયું છે કે ડૉક્ટર બનવાનું. બધાને ખબર છે એ રીતે ગુજરાતમાં મોગરીમાં જ ખ્રિસ્તી ધર્મની શરૂઆત થયેલી, એટલે ત્યાં પહેલાંથી ધાર્મિક વાતાવરણ તો છે જ. એટલે પહેલાંથી ચર્ચમાં જઈએ છીએ, એટલે ચર્ચમાંથી જે આ બધું જ્ઞાન મળ્યું છે, એટલે એનાથી પહેલેથી એ પેશન્ટ આવે ગરીબ, તો એ સંસ્કારોને લીધે, એ ભાવનાને લીધે એમને હેલ્પ કરવાની ઈચ્છા થાય, અને એ રીતે હું હેલ્પ કરું છું ને. એટલે જ ખ્રિસ્તી હોઉં પ્લસ ડૉક્ટર હોઉં, એ રીતે બંને કમ્બાઈન થઈને જે હું હેલ્પ કરીશ. વાસ્કીલિયા ગામમાં ક્લિનિક નાખ્યું છે એનું મુખ્ય કારણ તો એ છે, એક તો સિટીમાં તો ઘણા ડૉક્ટર હોય છે. કોઈ બી ડૉક્ટર જો મોસ્ટલી એ પ્રિફર કરે કે સિટીમાં ક્લિનિક નાખે, કારણ કે સિટીમાં ઇન્કમ સોર્સ વધારે મળે, પેશન્ટ તમને રશ વધારે હોય. અને મેં પસંદ કર્યું વાસ્કીલિયા કારણ કે હું ત્યાં એકવાર ગયેલો, ત્યાં હજી ફૂલ ટાઈમ ડૉક્ટર કોઈ છે નહીં ત્યાં. તો મને લાગ્યું ત્યાં ડૉક્ટર છે, બીજા 2 ડૉક્ટર છે, પણ ફૂલ ટાઈમ ડૉક્ટર કોઈ નથી. એટલે સાંજના ટાઈમે એ લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી. તો મને લાગ્યું કે અહીંયા હું ફૂલ ટાઈમ રહું તો પેશન્ટની સેવા બી કરી શકું. અને ત્યાં ગરીબી બી એટલી છે કે એ લોકો અફોર્ડ ના કરી શકે બહાર આવવાનું. અને ગામ બહુ જ અંદર છે, સિટીથી ઘણું દૂર છે, એટલે એ લોકોને હોસ્પિટલમાં જવું જલ્દી, કોઈ ઇમરજન્સી કેસમાં તાત્કાલિક લઈ જવું એમના માટે ડિફિકલ્ટ છે. એટલે મને લાગ્યું કે અહીંયા હું ફૂલ ટાઈમ રહું તો સેવા બી કરી શકીશ, અને મારું જે ક્લિનિક છે, મારું ધ્યેય છે હેલ્પ કરવાની, બી એક રીતે પૂરું થઈ જશે. સ્ટાર્ટિંગનો ફેઝ બહુ ડિફિકલ્ટ હોય છે, કારણ કે જલ્દી પેશન્ટને વિશ્વાસ જીતો બહુ અઘરી વસ્તુ છે. પણ મારા પર ભગવાનની કૃપા ગણો કે જે ગણો એ, પણ મારું ક્લિનિક અત્યારે ઘણું સારું એવું સેટ થઈ ગયું છે, અને 3 મહિનામાં સારું એવું ઘણા બધા પેશન્ટ બી આવે છે. મૂળ ગામ તો મારું મોગરી છે, અને મોગરીમાં મારું ઘર, એનું નામ હતું પ્રભુ કૃપા. એટલે અહીંયા ચાવડાપુરામાં જ્યારે ઈશિતા પાર્કમાં અમે રહેવા આવ્યા, ત્યારે મમ્મી પપ્પાએ વિચાર્યું કે ત્યાં મોગરીનું નામ પ્રભુ કૃપા છે ઘરનું, તો અહીંયા બી પ્રભુ કૃપા જ નામ રાખીએ. એટલે ફરી જ્યારે મેં ક્લિનિક સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, ત્યારે બી મમ્મી પપ્પાને મારી પોતાની બી એવી ઈચ્છા હતી કે નામ જો પ્રભુને સમર્પિત કરવું છે કોઈ વસ્તુ, લોકોની સેવા એટલે પ્રભુની સેવા કરવા બરાબર જ છે. એટલે જો પ્રભુને સમર્પિત કંઈ કરવું છે તો ક્લિનિકનું નામ બી પ્રભુ કૃપા જ રાખવામાં આવે, એટલે પ્રભુ કૃપા જ નામ રાખ્યું. આપણા સમાજના યુવાનોને એક મેસેજ આપવા માગું તો હું એટલું જ કહીશ કે નાના હોય ત્યારથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં બી ભાગ લે, પ્લસ ભણવામાં બી એટલું જ ધ્યાન આપે.